ચલો આજની રસોઈ આપણે કોણ કરશે ખબર છે? અમારા પતિ પરમેશ્વર. અને બટેટાનું સબ્જી કરી નાખી છે. આમાં નમક નાખજો, ભૂલી નહીં જતા. थोड़ा पानी डाल के इसको सड़ने देने का। પાણી, હા, એમાં પાણી નાખો થોડું અને પછી ઢાંકી દો કુકરનું ઢાંકણું. सही है। रखा वाला रखने का सारा गले के नीचे बस। અમારા પતિ પરમેશ્વર ભાખરી બનાવે છે. જો પાણી વધી જાય ને તો ભાખરી ને રોટલી થઈ જાય. રોટલી કરી નાખજો આપણે સુંદર. રોટલી વણતાય નહીં આવડે પછી કેમ થાય? બે ભાખરી થાય નહીં લાગે છે? થઈ જાય નહીં કરશું હું નહીં કા ભાખરી. જે ભાખરી બનાવે છે લોટ બાંધતા આવડે છે. જોઈએ હવે આવડી ગયો. પેલો કેવાય ને માથે પડેલું બધું આવડે એમ. બોલો હમણાં હું છું કુકર નું ઢાંકણ ખુલે નહીં બંધ નતું પછી હલવાઈ ગયું. કુકર નું ઢાંકણું હલવી દીધું. क्या लगता है? देखो सीटी भी बुझ गया पहला. वैसे करती है ना तू. बस क्या बोलते हैं इसको? હવે લોટ થઈ ગયો કમ્પ્લીટ. હવે એક કામ કરો, થઈ ગયો એને એમ જ હોય. પછી પાટલી હરખો મોહળી નખાય. એને તાવલી ચૂલા ઉપર તાવડી મૂકો અને પાટલી વેવણો લો. મસલો હવે મસલો થઈ ગયું છે અને થોડીક વણી નાખો. घूमती नहीं है हमारे से. એને ઘુમાડવાની ન હોય યાર. એક લાંબી લાંબી થોડી કરવાની. એ બે બાજુ ફેરવો, એને ફેરવતું જવું પડે. બે બાજુ ફેરવતી જવી પડે. હા બસ બસ બસ. હવે એને ઊંધી ફેરવી નાખો. ઊંધી હા એ ઊંધી ફેરવીને. હા હા બસ એવી રીતના. अंदर करने का है. हाँ हाँ अंदर. अंदर करती है બસ એને આમ બેહારી દો. બસ અને પછી ઓલું કરી નાખો ચારે ફરતી હાથ ફેરવીને. અરે એમ નહીં, કરવા લો તમારી રીતે. બે બધું ફેરવતી જવાની. એક બાજુ વણીને બીજી બાજુ ફરવતું જવા. હાથ ફરતો જાય ને હાથમાંથી લઈને ફેરવતી જવાની. ભાખરી કોઈ દી ન ફરે રોટલીની જેમ. હા જો એમ. કોર વણો પેલા વધારે, વચ્ચે વચ્ચે પતલી થઈ જશે. વણે ગોળ થઈ ગઈ. गोल तो नहीं गोली गोल भी हो जाएंगे. वो भी करता हूँ देखो. दिमाग लगाता हूँ. हो गई ना वो. બસ હવે ઊંધી અને ફેરવીને તાવડીમાં નાખી દો. જેમ વણી હોય ને જે બાજુ નીચે જવા દેવાની. થોડું ગેસ ધીમો કરી દો, બળે નહીં. બસ બહુ પતલી નહીં કરતા.
जैसा बने ऐसा चुप के खा ले નાખે તો ધીમો કરતો ગેસ થોડોક થોડોક બસ चढ़ जाएगी હવે બીજી સેમ ટુ સેમ छींक आ गई है लगता नहीं सही બીજી કરો બીજી શાક રોડ ભાખરી વાળો તવે તો શાક માં લઈ લીધો હું એનથી ફેરવશો ભાખરી ये गोल करता हो હવે એ ભાખરી એક બાજુ કાચી ચડવા દેવાની હોય સડી ગઈ જોવો તો શાકેથી ઉસી કરો હા ફેરવી નાખો હરખી ફેરવો ને કર નહીં હરખી ચડે કે બળી નહીં એ બિહારી દો હેઠી હાથેથી બિહારો अरे वो भी तो है ऐसा मार के थोड़ा सही खींची है तो કેટલું બીવે એ થોડો ફાસ્ટ કેસ કરો ફાસ્ટ કેસ કરો થોડોક બસ હવે બીજી ને શીખવાડવી પડે આવડી જાય ને राइट तो ये थोड़ा अच्छा मोड फूल गया ચલો ભાખરી તૈયાર થઈ ગઈ છે મસ્ત મસ્ત બે ભાખરી બનાવી નાખી પહેલી વખત કરી છે પણ ભાખરી કરતા આવડી ગયું છે વાંધો નહીં હવે વાંધો નહીં આવે હવે સાઉદી અરેબિયા જઈએ કે ના જ્યાં જવું હોય ના જઈએ તો હવે બટાટા શાક ને ભાખરી કરતા આવડી ગયું ને એની ટ્રેનિંગ ચાલી જશે હવે थोड़ा ये डाल के ऐसे घुमा दो वो सब बैठा दो इसको 8 વાગ્યાની વાત છે 9 વાગ્યા છે 1 2 3 4 ऐसा करते ચલો ભાખરી તૈયાર થઈ ગઈ છે શાક બટાટાનું તૈયાર છે ભાખરી તૈયાર છે સાથે પાપડ પણ કરી દીધા છે साग तो उसको बोल रही थी बढ़ जाएगा ना पिका हुआ है ચલો શાક ને ભાખરી રેડી છે चलो अभी ये ले ये मेरा पकड़ी अच्छा अच्छे वाला आपको खाना है ચાલો શાક ને ભાખરી રેડી છે હવે અમે લોકો જમી લેશું બટેટાનું શાક બહુ મસ્ત બન્યું છે ભાખરીમાં થોડુંક નમક ઓછું છે પણ ભાખરી સ્વાદ વાળી લાગે છે મજા આવે છે પાપડ ને ગોળ મરચા નથી બટેટા મસ્ત બનાવ્યું अरे मैं मसन थोड़ो રોજ તમે જ બનાવજો हाँ એમાં મેં છે ને થોડો પ્રેમ નાખ્યો છે એટલે સમજી હવે રોજ તમે જ બનાવજો બટાટા શાક તો સારું થોડોક મેં અંદર પ્રેમ નાખી દીધો એટલે સારું બને ફરી મળીશું બીજા બ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ